નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું રાજ્યો અને તેની પ્રમુખ યોજનાઓ વિશે। આ એક એવો ટોપિક છે જેમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, કયા રાજ્યએ માઓવાદી પ્રભાવિત વિસ્તારો માટે ગ્રામોદય યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઓડિશા। ઓડિશાએ ગ્રામોદય યોજનાની શરૂઆત કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ ડાબરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓમાં લોકોના કલ્યાણ કાર્યક્રમોના 100% લાભ આપવાનો છે અને આ યોજના હેઠળ આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને રોજગારી તકોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પહેલ પણ શરૂ કરવામાં આવશે। પ્રશ્ન નંબર 2, બેરોજગારી ઘટાડવા માટે કઈ રાજ્ય સરકારે પાથ યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મધ્યપ્રદેશ। બેરોજગારી ઘટાડવા માટે મધ્યપ્રદેશ સરકારે 8 જાન્યુઆરી 2025ના રોજ પાથ યોજનાની શરૂઆત કરી છે। પાથનો મતલબ થાય છે પોલીસ, આર્મી ભરતી, તાલીમ અને હુનરો કેન્દ્ર, અને આ કેન્દ્રો પર સેન્ટ્રલ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ અને ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગતા યુવાનો માટે શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવશે। પ્રશ્ન નંબર 3, કયા રાજ્યએ વર્ષ 2024માં મુખ્યમંત્રી માજી લાડલી બહેન યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્રના નાણામંત્રી અજીત પવાર દ્વારા મુખ્યમંત્રી માજી લાડલી બહેન યોજના શરૂઆત કરવામાં આવી છે। આ યોજના દ્વારા રાજ્યની તમામ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। પ્રશ્ન નંબર 4, કઈ રાજ્ય સરકારે જાન્યુઆરી 2025માં હિન્દુ અને શીખ ધર્મગુરુ માટે પૂજારી ગ્રંથિ યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દિલ્હી। જાન્યુઆરી 2025માં દિલ્હી સરકારે પૂજારી ગ્રંથિ યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ હિન્દુ અને શીખ ધર્મગુરુને માસિક 18,000નું માદન વેતન આપવામાં આવશે। પ્રશ્ન નંબર 5, કઈ રાજ્ય સરકારે બધાને વીમો આપવા માટે બીમા સખી યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગોવા। તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બધાને વીમો આપવા માટે બીમા સખી યોજનાની શરૂઆત કરી છે અને આ ફ્લેગશિપ યોજના શરૂ કરનાર હરિયાણા પછી ગોવા એ બીજું રાજ્ય બન્યું છે અને આ બીમા સખી યોજના એ LIC દ્વારા શરૂ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 6, કયા રાજ્યએ જૂન 2024માં બહેતર ન્યાય આપવા માટે ગવાહ સંરક્ષણ યોજનાની મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, આસામ। આસામના મુખ્યમંત્રી હેમંતા વિશ્વા શર્માએ ન્યાય વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની પ્રથમ સાક્ષી સુરક્ષા યોજના એટલે કે ગવાહ સંરક્ષણ યોજનાની મંજૂરી આપી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। પ્રશ્ન નંબર 7, કયા રાજ્યએ ભાંગની ખેતી માટે પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશે ભાંગની ખેતી માટે પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ ભાંગ કૃષિ, ઔષધીય અને ઔદ્યોગિક ક્ષમતાનું અન્વેષણ કરવાનું છે। પ્રશ્ન નંબર 8, કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2024માં ઇન્દિરા ગાંધી સુખ શિક્ષા યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશે ડિસેમ્બર 2024માં ઇન્દિરા ગાંધી સુખ શિક્ષા યોજનાની શરૂઆત કરી છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના મળવાપાત્ર બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે માસિક ₹1,000 અને નાણાકીય સહાય મળશે અને 53.21 કરોડના વાર્ષિક બજેટ સાથેની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ દુર્વ્યવહારને રોકવાનો અને નબળા પરિવારોને આર્થિક મદદ કરવાનો છે। પ્રશ્ન નંબર 9, કયા રાજ્યએ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મધ્યપ્રદેશ। તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 12 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ભોપાલમાં સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશનની શરૂઆત કરી છે અને આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ 2028 સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 70%થી વધુ યુવાનોને રોજગારી આપવાનો પ્રયાસ કરવાનો છે। પ્રશ્ન નંબર 10, કટોકટી દરમિયાન જેલમાં બંધ લોકોને 20,000નું માસિક પેન્શન આપવાની જાહેરાત કઈ રાજ્ય સરકારે કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઓડિશા। જાન્યુઆરી 2025માં ઓડિશા સરકારે કટોકટી દરમિયાન જેલમાં બંધ વ્યક્તિઓને 20,000નું માસિક પેન્શન આપવાની અને તબીબી ખર્ચ કવરેજ પ્રદાન કરવાની જાહેરાત કરી છે। પ્રશ્ન નંબર 11, કઈ રાજ્ય સરકારે ભૂમિહીન ખેડૂતો માટે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, છત્તીસગઢ। છત્તીસગઢ રાજ્ય સરકારે ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ રાજ્યના 5.62 લાખથી વધુ ભૂમિહીન ખેત મજૂરો, બોઘા અને ગુનિયાઓને વાર્ષિક 10,000ની આર્થિક સહાય મળશે અને આ યોજના માટે લગભગ 562 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 12, મનોહરલાલ ખટ્ટરે કયા રાજ્યમાં ઉર્જાવીર યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, આંધ્રપ્રદેશ।
તો કેન્દ્રીય ઉર્જા અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે વિજયવાડામાં ઉર્જા વીર યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ ઉર્જા કાર્યક્ષમતા અને નવીનીકરણ ઉર્જા પહેલને પ્રોત્સાહન આપવાનો છે. પ્રશ્ન નંબર 13. કયા રાજ્યએ 6 ઓક્ટોબરના રોજ કોલેજની છોકરીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે નિજુત મોઈના યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ આસામ. આસામ રાજ્યએ 6 ઓક્ટોબરના રોજ કોલેજની છોકરીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે નિજુત મોઈના યોજના શરૂ કરી છે. પ્રશ્ન નંબર 14. ઓગસ્ટ 2024માં ગૃહિણીઓને સશક્ત બનાવવા માટે કયા રાજ્યએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી હરિયાણા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની દ્વારા હર ઘર હર ગૃહિણી યોજનાની પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને આ યોજના હેઠળ રાજ્ય સરકાર એ હરિયાણાના અંત્યોદય પરિવારને માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે. પ્રશ્ન નંબર 15. કઈ રાજ્ય સરકારે જુલાઈ 2024માં યુવાનોને આર્થિક સહાય પૂરી પાડવા માટે લાડલા ભાઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકારે લાડલા ભાઈ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા, ડિપ્લોમા ધારકોને દર મહિને 8,000 રૂપિયા અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.